આપણે કલ્ચરના બેક્ટેરિયા યુઝ કર્યા છે અને આની અંદર આપણે કલ્ચરના બેક્ટેરિયા નથી યુઝ કર્યા. આ બે ભાગ છે. આ જે તમે જોઈ શકો છો ડાબી સાઈડ જમણી સાઈડ જ્યાં યુઝ કર્યા છે અને ડાબી સાઈડમાં નથી કર્યા કલ્ચરના બેક્ટેરિયા. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા યુવાન મિત્રને મળવા માટે આવ્યા છે કે જે લોકો વર્ષોથી જે બાપ દાદા ખેતી કરતા હતા એમની જ ખેતી આજે એ લોકો સંભાળી રહ્યા છે અને એ લોકો અત્યારે હાલમાં એમનું ભણતર પણ ચાલુ છે અને એ પણ ખાસ કરીને એગ્રીકલ્ચરની અંદર જ એમની સ્ટડી ચાલે છે. તો એમણે ખેતરની અંદર કંઈક નવીન પ્રયોગ કર્યો છે. તો એ શું કર્યો છે એ આપણે એમના પરિચય સાથે જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે? નમસ્કાર, મારું નામ હર્ષ ચૌહાણ છે. વાંદરવેલા ગામથી હું બિલીવ કરું છું. અને તાલુકો કયો? વાંસદા અને જિલ્લો નવસારી. ઓકે. તો આ તમારે ત્યાં ખેતીનો વ્યવસાય જોડે મતલબ બાપ દાદાથી જ ખેતી તો હોય? બાય બ્લડ છે. બાય બ્લડ છે. તમે હાલમાં ખેતીમાં ઇન્ટરેસ્ટ કેટલા સમયથી ધરાવો છો? મારો મેં નાનેથી જ પપ્પા સાથે કરું છું ખેતી. પણ એકચ્યુઅલી એમ પ્રોફેશનલ ઇન્ટરેસ્ટ કહે તો એ આપણો 10th પછીથી આવ્યો મારો, એટલે લગભગ 3 વર્ષ જેવા થવાના. ઓકે. તો હાલમાં તમે શું કરો છો? મતલબ ખેતીની સાથે ભણવાનું પણ ચાલુ છે? બીએસસી એગ્રીકલ્ચર કરું છું. બીએસસી એગ્રીકલ્ચર કરો છો. કેટલા વર્ષ કમ્પ્લીટ થયા? એ ફર્સ્ટ યર છે. ફર્સ્ટ યર છે. હજુ કેટલા વર્ષ થશે કમ્પ્લીટ? 3 વર્ષ. ટોટલ 3 વર્ષ કે બીજા 3 વર્ષ? બીજા 3 વર્ષ. એટલે ટોટલ 4 વર્ષની સ્ટડી છે. 4 વર્ષનો કોર્સ છે. ઓકે. હવે ભણો છો અને સાથે સાથે તમે ખેતી પણ સંભાળો છો, બરાબર? તો મને એ જણાવો કે હાલમાં અત્યારે તમે સ્ટડી કરો છો એટલે તમને નોલેજ તો ખરું જ કે મોટા ભાગે આજે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને જમીન આજે નિર્જીવ થઈ ગઈ છે, બરાબર ને? જે ફળદ્રુપતા પહેલા હતી એવી અત્યારે નથી જોવા મળતી, બરાબર? તો હાલમાં તમારું શું કહેવું છે આની અંદર? જો કુદરતી ખેતી તરફ ન વળીએ તો શું હાલત થઈ શકે? એનો સીધો પ્રભાવ આપણી હેલ્થ પર થઈ શકે છે અને જેનું પરિણામ એક આપણે ઉદાહરણ લઈ શકીએ તો એ છે કે પહેલા એ કેન્સર ટ્રેન એ પંજાબમાં ચાલતી હતી. નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં ચાલે એવી સંભાવના છે. ઓકે. એટલે આ એક બહુ મોટો આપણને પેલો સંદેશો જેવો મળ્યો કહેવાય કે આ રસાયણ છે જે આપણા જ નહીં પશુઓથી માંડીને દરેક સજીવમાં આવી ગયું છે ને તેનું મુખ્ય કારણ રાસાયણિક ખેતી જ છે. એમાં પણ વધુ પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ એ ખૂબ જ હાનિકારક છે. અચ્છા. તો આ તો આપણને ખ્યાલ છે કે ભાઈ ધીમે ધીમે આપણે બધા જ લોકોએ ઓર્ગેનિક ખેતી કે કુદરતી ખેતી તરફ આપણે વળવું પડશે. ચોક્કસ. બરાબર ને? તો હાલમાં તમે જે ઊભા છો અહીંયા એક બેડ દેખાય છે, બરાબર? અને અહીંયા પણ બીજી તરફ પણ અહીંયા બેડ બનાવેલા જ છે ઓલરેડી, બરાબર? તો થોડીક અમને એ માહિતી આપો કે આ શેના બેડ છે? એકચ્યુઅલી અમે પહેલા છાણિયું ખાતર બધા બાપ દાદા ટાઈપથી કરતા તે સમયથી અમે ડાયરેક્ટ જ ખેતરમાં સ્પ્રેડ. મતલબ પહેલા આપણે છાણિયું ખાતરનો ઉપયોગ કરતા, પછી ધીમે ધીમે રાસાયણિક ખાતર તરફ આવી ગયા અને એનાથી આપણે દુષ્પરિણામ આજે ભોગવી રહ્યા છે. જમીનને પણ ખરાબ કરી દીધી અને માણસની હેલ્થ પણ ખરાબ થઈ ગઈ, બરાબર છે? તો અત્યારે હાલમાં તમે આ પ્રયોગ શું કરી રહ્યા છો? આ એકચ્યુઅલી મારી સ્ટડીના લીધે મને જાણવા મળ્યું કે આપણે જે છાણિયું ખાતર ડાયરેક્ટ આપીએ છીએ એના કારણે ઘણી બધી પ્રોબ્લેમ્સ ઊભી થાય છે. અને મેં મારા પ્રેક્ટિકલ નોલેજના આધારે પણ ઘણી જગ્યાએ જોયું છે અને અનુભવ કર્યો છે કે આપણે જે છાણિયું ખાતર ડાયરેક્ટ થડમાં આપીએ છીએ કે ખેતરમાં આપીએ છીએ એ ઘણી બધી ઈયળો તથા જીવાતને આવકારો આપે છે. અને ડાયરેક્ટ જે થડમાં કલમ ને એવા બધા જે હોર્ટિકલ્ચર ક્રોપ હોય છે, વાડી હોય છે, એમાં ડાયરેક્ટ થડમાં આપીએ એના કારણે આખું એ નીચેથી ઉધો ના લાગે છે અને આખું ઝાડ મરી જાય છે. પછી એની પર થોડી રિસર્ચ કરી એટલે ત્યાંથી જાણવા મળ્યું કે આપણે બેક્ટેરિયા દ્વારા કમ્પોસ્ટ કરી શકીએ છીએ દરેક જૈવિક કચરાને. તો અમે એ માટે એક પ્રયોગ કર્યો છે આ વખતે. આ તરફ તમે જે આખો બેડ જોઈ રહ્યા છો છેલ્લે સુધી, એમાં અમે આ નેટસર્ફના કલ્ચરવાળા બેક્ટેરિયા છે આનો યુઝ કર્યો. આનો યુઝ કર્યો છે. ઓકે. અને આ જે અહીંયા બાજુમાં બેડ છે આ બીજો બેડ છે નેચરલી કમ્પોસ્ટ થવા દીધું છે. અચ્છા. એટલે એકચ્યુઅલી પહેલાના ટાઈમે વાતાવરણ સારું હતું તો આ પ્રોસેસ નેચરલી થતી હતી. પણ હવે એન્વાયરમેન્ટમાં જેટલું બધું પ્રદૂષણ છે કે બેક્ટેરિયા રહ્યા જ નથી, એટલે આપણે એને બહારથી આપવા પડીએ છે. મતલબ મારે એ જાણવું છે કે પહેલા ખેડૂતો શું કરતા તો કે ઘરે પશુપાલન હોય, બરાબર? એટલે છાણ અને કચરો આ બધું ઉકરડામાં નાખતા અને પછી એને
એક વર્ષ સુધી એ લોકો દવા કવડાવતા દેતા હા અને પછી એનો ઉપયોગ કરતા. હા એટલે હવે કમ્પોસ્ટ આજના સમયમાં કદાચ ખેડૂત પાસે એટલો ટાઈમ જ નથી હા. એક વર્ષ સુધી રાખવાનો, હા. એટલે થોડા મહિનામાં જ એ કાઢી નાખતો હોય તાજું. અને ડાયરેક્ટ તાજો જ પછી ઉપયોગ કરતો હોય, તો એનો કેટલો ફાયદો થાય એમ? એનો ફાયદો ઓછો અને નુકસાન વધારે એવું છે, અચ્છા. કેમ કે એ તાજું ખાતર હોય એમાં ઓલરેડી પહેલાથી ઘણી જીવાતો હોય હા. છે અને એ નાખવાથી એની સ્મેલ આવે છે અને તેના કારણે ઘણી બધી જીવાતો આવે છે. ખરી વાત છે. ને? તો મતલબ કે જે ડીકમ્પોઝ થવું જોઈએ એ થતું નથી નથી થતું. અને એના કારણે ઘણી બધી સમસ્યાઓનો ખેડૂતોને સામનો કરવો પડે છે. હા તો એની સામે તમે આજે 2 બેડ બનાવ્યા છે, એક તો કુદરતી રીતે હા જે ડીકમ્પોઝ થશે હા અને અહીંયા આપણે નેટસફ કંપનીના જે કલ્ચર નામના બેક્ટેરિયા છે એનો તમે યુઝ કરો છો. હા તો આ તમે 2 બેડ શા માટે રાખ્યા? મતલબ પ્રયોગ કરવા હતા એટલા માટે કે પછી કેવું એમ? એકચ્યુઅલી આ આપણે જે ફિલ્ડમાં ઉભરેલા છે એ જ જગ્યા પર યુઝ કરવાનું છે. આ અચ્છા. એક ખેતર તમે આ તરફ જોઈ રહ્યા છો. ઓકે. એ ખેતરમાં અમે નેચરલ પ્રોસેસ થી ડીકમ્પોઝ થાય છે એ યુઝ કરવાના છીએ. અચ્છા. ને આ જે આપણે ખેતર હાલ ઉભા રહેલા છે એ ખેતરમાં અમે આ કલ્ચર થી જે બનાવ્યું છે ખાતર એ યુઝ કરવાના છે. એટલે ડિફરન્સ તમને ખબર પડશે. હા અને એકચ્યુઅલી ડિફરન્સ અત્યારે જ દેખાય છે. અચ્છા. આ બેડ ને આ બેડ નું તમે જોવ તો રંગમાં પણ તમને થોડોક ફરક દેખાશે. અચ્છા. બ્લેક કલર એટલે અમારી સ્ટડી પ્રમાણે જાણવા મળે કે બ્લેક કલર ડીકમ્પોઝ જેટલું વધારે થાય એટલો કલર બ્લેક આવે છે. ઓકે. તો તમે આપણે અહીંયા 1 મિનિટ જોઈ શકીએ. હા હા આ ડીકમ્પોઝ થઈ રહ્યું છે હા એટલે એનો કલર તમને બ્લેક દેખાશે. હા. અને આ અત્યારે હાલમાં નેચરલી આપણે કમ્પોઝ કરી રહ્યા છે, બરાબર ને? હા. તો આનો થોડોક લાઇટ છે, હા બરાબર ને? તો એ સ્ટડી મુજબ શું કહેવા માંગો તમે એના ઉપર? એટલે કે આ જેટલો બ્લેક કલર વધારે હોય એટલો ડીકમ્પોઝ વધારે થયું એ ખાતર. અચ્છા. અને એના લીધે એક બીજી પ્રોબ્લેમ આવે છે હમણાંના ટાઈમમાં કે ડુક્કર અને ભૂંડ આખા ખેતર બરબાદ કરી જાય છે. અચ્છા. એનું મુખ્ય કારણ એ જ છે કે આપણે છાણિયું ખાતર નાખીએ એની સ્મેલ આવે છે અને એ સ્મેલથી ડુક્કરો આપણા ખેતરમાં આવે છે. આ રીતે આપણે જે કમ્પોસ્ટ કર્યું છે હા. એનો આપણે આમ ચૂરીએ છીએ હા. અને પછી આપણે હાથમાં કે ખાતરમાં સ્મેલ લઈએ છીએ તો પણ સ્મેલ નથી આવતી, એટલે એની ઓકે. ટોટલી સ્મેલ ડીકમ્પોઝ થઈ જાય મતલબ છે. કે જે ડુક્કરનો પ્રશ્ન આજે ખેડૂતોને સતાવે છે હા, હા. અને એ મોટા ભાગે છાણિયું ખાતર નાખે એટલે એની સ્મેલના કારણે આવી જ જતા આવી જ હોય, જાય. બરાબર ને? હા. તો આનાથી એક બીજો પણ ફાયદો થઈ શકે કે એની સ્મેલ નથી આવતી, હા. કે ડીકમ્પોઝ પૂરેપૂરું થઈ જવાના કારણે સ્મેલ જતી રહી છે. હા. એટલે અહીંયા ડુક્કરનો ઉપદ્રવ પણ આપણે કંટ્રોલ કરી શકીએ, હા. બરાબર ને? હા. તો મને એ જણાવો કે આ જે બેક્ટેરિયા છે જેનો યુઝ કેવી રીતના કર્યો? સૌથી પહેલા તો એ જણાવો કે અહીંયા કેટલું છાણિયું ખાતર છે ને કેટલો આ મતલબ ટનનો બેડ છે? આપણે કલ્ચરથી જે આ બેક્ટેરિયા બનાવ્યા છે હા. એમાં લાસ્ટ સુધીમાં એક બેડ છે તેમાં 5 ટન આપણું ખાતરનો બેડ બનાવ્યો છે. અચ્છા. અને આજે આપણે નેચરલી ડીકમ્પોઝ કર્યા છે હા. એમાં આપણે 2 ટન લીધું છે. ઓકે. ને આમાં આપણે કલ્ચર છે 10 દિવસે યુઝ કર્યું છે, એટલે એનો એક આખો પ્લાન બનાવેલો હતો. હા. એ હિસાબે આ તમે જોઈ શકો છો ડ્રીપ વાળી નળી આપણે ભેજ માટે નાખેલી છે. અચ્છા. અને અહીંયા એક માંડવો પણ બનાવેલો હતો, હા. પણ એ કાઢી નાખ્યો છે આ યુઝ કરવા માટે. ઓકે. ને આમાં એવું કર્યું છે કે આપણે 10 દિવસે 1 બોટલ આપી દઈએ છીએ. એકચ્યુઅલી એની પર ઇન્ફોર્મેશન પ્રમાણે એવું છે કે આપણે 1 ટન ખાતરને આપણે ડીકમ્પોઝ કરવું હોય તો કલ્ચરની 1 બોટલ આપણી જાય છે. તો મતલબ આ ડ્રીપ દ્વારા આપો છો કે પછી સીધું તમે અહીંયા સ્પ્રે કરી દો? સ્પ્રે કરી દો છો? લીટરના પંપથી ઉપર સ્પ્રે કરી દઈએ છીએ અચ્છા. 10 દિવસે. ઓકે. અને મતલબ ભેજવાળી જગ્યા હોય ત્યારે જ સ્પ્રે કરો છો? ભેજ જરૂરી છે. ભેજ જરૂરી છે. હા. હા. મતલબ કે સૂકી જગ્યામાં સ્પ્રે નથી કરવાનો, હા. ભેજવાળું હોય ત્યારે જ આપણે સ્પ્રે કરી દેવાનો 10 દિવસના હા. અંતરે. તો આ 5 ટનનો આખો બેડ છે, હા. એની અંદર 1 બોટલ યુઝ કરો છો હા 10 દિવસ. 10 દિવસના હા. અંતરે. તો અત્યાર સુધીમાં કેટલી બોટલ યુઝ કરી? અત્યાર સુધીમાં આપણી 40 દિવસ તો આ 45મો દિવસ છે, એટલે 4 બોટલ કમ્પ્લીટ થઈ ગઈ છે. અચ્છા. આજે હવે એનો જલ્દી આપી દેવાના છે કેમ કે ડીકમ્પોઝ સારું થયું છે. આ કેટલા દિવસનું થઈ ગયું હશે? આ 45 થી 47 જેવા દિવસનું થયું છે. ઓકે. હજી કેટલા દિવસ રહેશે? હજુ એ 10 થી 15 દિવસ રહેશે કેમ કે અચ્છા. 5 ટન છે ને 5 બોટલ આપણે યુઝ યુઝ કરવાના છે. હા એટલે ટોટલ કેટલા દિવસની અંદર તૈયાર થઈ જશે? 55 દિવસની અંદર તૈયાર થઈ જાય. 55 દિવસની અંદર તૈયાર થઈ જશે. તો આ 5 ટન ખાતર બનાવવા પાછળ કેટલો ખર્ચો થયો? એકચ્યુઅલી કેવું છે અમારે છાણ તો એમ ઘરનું જ છે આ, હા. પણ આપણે એમ ગણીએ તો હા. એક આપણે ટ્રેક્ટર લાવીએ એમાં 2 ટન આવે છે હા. અને એક ટ્રેક્ટર આપણને 2000 રૂપિયાનું પડે છે. એટલે અચ્છા. આપણે અહીંયા કેવું કે 5 ટન છે હા. એટલે 10,000 રૂપિયાનું આપણું રો મટીરિયલ તરીકે છાણિયું ખાતર થયું છે. બરાબર. અને આ બોટલ 900 રૂપિયાની એક છે, હમ. તો એના 4500 રૂપિયા થયા છે. ઓકે. અને લેબર કોસ્ટ ને બીજું આપણે એક્સ્ટ્રા ગણીએ તો 500 થી 1000 રૂપિયા થાય છે. એટલે 15,000 ના આસપાસ તમારો ખર્ચો થઈ ગયો. આ બેડ બનાવવા માટે થઈ ગયો એમ, હા. કે જેમાંથી 5 ટન ખાતર રેડી થશે, હા. બરાબર ને? હા. અને હવે આ 5 ટન ખાતર રેડી થશે એ આ ખેતરમાં ઉપયોગ થશે. હા
હવે તમારા કોઈ આસપાસના કોઈ ખેડૂત મિત્રો કોઈ આવ્યા અને જોયું ખરું એમણે શું ફીડબેક આપી એ પણ થોડુંક જણાવો. ઘણા આપણે ખેડૂત મિત્રો અહીંયા જ મેઇન રોડ છે એટલે ઘણા ખેડૂત મિત્રો આવે છે અને નર્સરીને લગતા ઘણા લોકો આવે છે તો એવું કહે છે કે આ ખાતર આપી દેવો અમને, કેમ કે એવો જોઈ છે તો એવો ઘણો અનુભવ છે તો એમને ખબર પડે કે આ ખાતર ડિકમ્પોઝ થયેલું છે. અચ્છા, એ કેવી રીતના ખબર પડી એમને? એવો આવે છે ને ખાતરમાં એમ હાથમાં લઈને જોઈ છે, એમ ભૂકો કરી જોઈ છે એટલે ખબર પડી જાય. હા, સ્મેલ લઈ જોઈ છે, સ્મેલ નથી આવતી. ઓકે, તો મતલબ કે જો કોઈ ખેડૂત મિત્ર ડાયરેક્ટ માનો કે ખાતર નાખે છે, છાણિયું ખાતર, એની જગ્યાએ ડીકોમ્પોઝ કરીને જો એ ખાતર નાખે તો શું લાગે પર્સન્ટેજ વાઇઝ કેટલો ડિફરન્સ આવી શકે નોર્મલ એક છાણિયું ખાતર અને ડીકમ્પોઝ કરેલું ખાતર વચ્ચે? આ કેવું છે, હજુ અમે બનાવ્યું છે, યુઝ નથી કર્યો, તો પણ આ બનાવ્યું એની પરથી જે રિઝલ્ટ મળ્યું છે એની પરથી મારી સ્ટડીને અનુભવ પ્રમાણે કહી શકું કે આપણે 25 થી 30% આપણને ફાયદાકારક સુધારો થઈ શકે. હવે માનો કે આ તો એક વાત થઈ, આપણે યુઝ કરશું તો આપણને બેનિફિટ મળશે, પણ ખેડૂતોને પૈસાથી કેવો બેનિફિટ થાય? માનો કે આ ડીકોમ્પોઝ ખાતર માર્કેટમાંથી આપણે લાવવું હોય ક્યાંકથી વેચાતું, તો અત્યારે હાલમાં એનો શું રેટ ચાલે? આનો આપણે બહાર લેવા જઈએ તો 7 થી 8 રૂપિયા કિલો મળે છે એરિયા વાઇઝ, પણ 7 રૂપિયા મિનિમમ. 7 રૂપિયા તો ચાલે મિનિમમ, બરાબર ને? એટલે 7 રૂપિયા જો કિલો ના હોય તો 1 ટનના કેટલા થયા? 1 ટનના 7,000 રૂપિયા. 7,000 અહીંયા 5 ટન થવાના એટલે કેટલા થશે? 35,000 રૂપિયાનું થાય છે. 35,000 નું ખાતર થશે અને એની સામે આપણે ખર્ચો ટોટલ 15,000 નો કર્યો છે અને એમાં પણ આ જે બેક્ટેરિયા છે જે બતાવજો ને થોડા, 1 મિનિટ આપણે ખેડૂત મિત્રોને બતાવીએ. આજે તમે જોઈ શકો છો બાયોફિટ કલ્ચર કે જેમની એમણે ખાલી 5 બોટલ ઉપયોગ કરી છે, તો MRP હિસાબે ગણીએ તો પણ કેટલા થાય? 900 રૂપિયાની એક બોટલ આવે છે લીટરની ને આપણે 5 યુઝ કરી છે, બરાબર, એટલે 4500 રૂપિયાની 4500 રૂપિયાનો ખર્ચો આપણો થયો છે અને એની સામે 35,000 નું ખાતર આપણે તૈયાર કર્યું છે. તો ખેડૂત મિત્રો, તમે પણ આજે ઘણા બધા રાસાયણિક ખાતરો નાખીને કંટાળ્યા હશે અને ઉત્પાદન આજે આપણને જોઈએ એવું મળતું નથી, તો તમે પણ એક વખત તમારા ખેતરમાં એક પ્રયોગ કરો જેથી તમને પણ ખબર પડશે કે ખરેખર કેટલા પાવરફુલ બેક્ટેરિયા છે કલ્ચરના. બીજું તમારે કંઈ કેવું છે ખેડૂત મિત્રોને? આપણે આ ખાતરનો ઉપયોગ હવે કેવું છે કે પહેલાના ટાઈમમાં રાસાયણિક ખાતર નાખતા તો ચાલી જતું હતું, કેમ કે કેવું આપણા બાપ દાદા લોકોએ જમીનની માવજત બહુ સારી રીતે કરી હતી એટલે એનો પાવર ચાલતો હતો, પણ રાસાયણિક ખાતરનો એટલો બધો ઉપયોગ થઈ ગયો કે અમે ખુદ અમારી જમીનમાં પણ અનુભવ કર્યો છે કે આપણે ગમે જેટલી કાળજી કરીએ તો પણ ઉત્પાદન નથી આવતું. અમે છેલ્લા 2 વર્ષથી એવી ટ્રાય કરીએ છીએ કે અમે ડાયરેક્ટ આ કમ્પોસ્ટ કરીને નેચરલી આપીએ છીએ, તેમાં પણ અમને 10% સુધારો જોવા મળ્યો છે. આ તો જોઈને જ લાગે છે કે 30% તો ચોક્કસ આપણને વધારો મળશે જ ઉત્પાદનમાં. અચ્છા, હવે જો કોઈ ખેડૂત મિત્ર તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવા માંગે અને ઘણી વખત કેવું હોય કે આપણે માહિતી આપી હોય પણ કદાચ એને ડિટેલમાં માહિતી પણ જોઈતી હોય, કારણ કે આ 10-12 મિનિટના વિડીયોમાં કદાચ એટલી માહિતી ન મળે, બરાબર ને? તો આપણે એવા ખેડૂત મિત્રો તમારો સંપર્ક કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. મારો કોન્ટેક્ટ નંબર છે 70 16 92 42 42. ઓકે, અને તમારું નામ? હર્ષ ચૌહાણ. હર્ષ ચૌહાણ. તો એની ટાઈમ તમને કોલ કરી શકે? ચોક્કસ. બરાબર ને? કેટલાથી કેટલા વાગ્યા સુધીમાં કરી શકે એ પણ થોડી માહિતી આપો જેથી ખેડૂત એ પણ ધ્યાન રાખે. એકચ્યુઅલી કેવું છે, એમ તો આખો દિવસમાં કોઈ પણ સમય કરે તો વાંધો નહીં, પણ કેવું કોઈ દિવસ આખો દિવસમાં બિઝી હોય તો 5 વાગ્યા પછી તમે કોલ કરો ને તો હું ચોક્કસ રિસ્પોન્સ આપીશ. ઓકે, જો અત્યારે જ આપણે વિડીયો શૂટ કર્યો છે અને એ લોકોએ જે ડીકોમ્પોઝ થયેલું ખાતર આપણને બતાવશે, તો આ ખેડૂત મિત્રો જોઈ શકો છો. હા, હવે આનાથી શું ફાયદો થાય બીજો ડીકોમ્પોઝ થી? આનાથી એક બીજો એ ફાયદો થાય છે કે તમે આમાં જોઈ શકો છો કે આમાં કચરું થોડુંક પણ નથી, આપણે જે વીડ કહીએ એ થોડુંક પણ નથી, એટલે આમાં એકચ્યુઅલી આ બેક્ટેરિયાનો એક ફાયદો થાય છે કે આપણે આ જેટલું આમાં પણ બિયારણ આવે છે, મોસ્ટ ઓફલી કેવું હોય છે કે છાણિયું ખાતરથી જ ટોટલી બિયારણ આપણા ફિલ્ડમાં જાય છે, ખેતરમાં જાય છે, અને તેના લીધે જ આપણે વીડીસાઇડ નો યુઝ વધારે કરવો પડે છે. બરાબર છે. આનાથી એક બહુ મોટો ફાયદો એ થાય છે કે આપણે વીડીસાઇડ નો પણ ખર્ચો બચે છે, કારણ કે આમાં જેટલા પણ કચરોના બિયારણો હોય છે તે બધા ડીકમ્પોઝ થઈ જાય છે. બરાબર, એટલે ખેડૂતોને જે કચરો મારવા માટે કેમિકલ નાખવું પડે એ નાખવાની જરૂર નથી પડતી, કારણ કે અહીંયા ડીકોમ્પોઝ થઈ જાય છે જે પણ બીજ હોય એ. બરાબર ને? કમ્પોઝ થઈ જાય છે. હા, એટલે આ જે તમે કીધું કે બ્લેક થઈ જાય એ થોડુંક બતાવો. કઈ નહીં, ખાલી જો આ તમે જોઈ શકો છો કે આ ટાઈપનું ખાતર અહીંયા આખું બ્લેક થઈ ગયું છે, બ્લેક થયું છે, કમ્પોસ્ટ થયું છે, એટલે એના કારણે યસ આખું ચુરાઈ પણ છે. બરાબર, આ ઓરિજિનલ બ્લેક કલર આવે છે, બ્લેક ગોલ્ડ કહે છે ડીકમ્પોઝ. અચ્છા, આ એકદમ બ્લેક થઈ ગયું છે. ઓકે, અને અહીંયા આપણે જોઈએ થોડું
જ્યાં આગળ આપણે કોઈ બેક્ટેરિયાનો યુઝ નથી કર્યો, એકદમ નોર્મલી નેચરલ પ્રોસેસથી થવા દીધા છે. એમાં તમે જોઈ શકો છો, આપણે પેલું જોયું એના થ્રુ થોડુંક ઓછું બ્લેક છે. હા, આ થોડું બ્રાઉન દેખાય છે. હા, આ થોડું બ્રાઉન દેખાય છે. બરાબર છે. તો બે બેડ વચ્ચે બસ આ જ ડિફરન્સ છે. તો તમે ચાહો તો નેચરલી પણ કરી શકો છો, હા. અને ચાહો તો પછી તમે નેટસર્ફ કંપનીના બેક્ટેરિયા પણ યુઝ કરી શકો છો. તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો અને આટલી સરસ માહિતી આપી એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હા, થેન્ક યુ.